નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી. મિત્રો, રાજકોટ શહેરમાં નવી આવેલી વહુ સાથે બનેલી આ એક સત્ય ઘટના છે. તો થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો. મિત્તલ રસોડાના એક ખૂણામાં ઊભી હતી અને એની આંખમાંથી આંસુઓની ધારા વહેતી હતી. એ મનમાં પોતાના મમ્મી પપ્પાને યાદ કરીને ઉદાસ થતી હતી. અચાનક એને કોઈકના આવવાની આહટ સંભળાઈ અને ઝડપથી તેણે પોતાના આંસુ લૂછી નાખ્યા અને રસોડાના કામકાજમાં લાગી ગઈ. રસોડામાં એની જેઠાણી શીતલ પોતાના કંઈક કામકાજ માટે આવી હતી. એટલે મિત્તલ ફરી પોતાને સંભાળીને એના નિયમિત કામમાં લાગી ગઈ. શીતલે પોતાનો ચહેરો બગાડતા આસપાસ નજર કરી અને પછી કહેવા લાગી, તું સવારની રસોડામાં આવી છે, પણ બધું જ કામ એમનું એમ જ પડ્યું છે. જરા ઝડપથી હાથ ચલાવો મહારાણી, આ કંઈ મારા દેર કરવા નહીં આવે. આટલું કહી એ પોતાની કંઈક વસ્તુ લઈને રસોડાની બહાર નીકળી ગઈ અને મિત્તલ રસોડાના કામમાં સતત વ્યસ્ત રહી. બહાર એની સાસુ અને જેઠાણી ટીવી સિરિયલની મોજ માણતા અને એના હસવાનો અવાજ મિત્તલના કાન સુધી પહોંચતો હતો. આ બંને ટીવી સામે બેસીને મજાક મસ્તી કરતા હતા અને મિત્તલ રસોડામાં એની સાસુ અને જેઠાણીએ સોંપેલા કામ કરતી હતી. એના ચહેરા પર થાક અને એકલતા સ્પષ્ટ રીતે દેખાતી હતી અને થોડી વારે બહારથી આવતા હુકમોનું પાલન તે કરતી હતી. રસોઈ બનાવતા કેટલી વાર એના સાસુ અને જેઠાણી કંઈક ને કંઈક એની પાસેથી મંગાવતા રહે અને રસોઈ છોડીને એમનું કામ પૂરું કરવા માટે જતી હતી. હજુ તો એના લગ્ન થયાને 1 મહિના જેટલો સમય થયો હતો, પરંતુ આ 1 મહિનામાં એને એટલા કડવા અનુભવ થયા હતા કે હવે મનોમન તેને ખૂબ અફસોસ થઈ રહ્યો હતો. કદાચ પોતાના પતિએ પરિવારની વિરુદ્ધ જઈને એની સાથે લગ્ન કર્યા હતા. તે વાત એના પરિવારને પસંદ નહીં આવી હોય, એટલે એ લોકો મારી સાથે આવો વ્યવહાર કરે છે એમ વિચારીને એ પોતાના મનને હંમેશા મનાવ્યા કરતી હતી. બધું જ કામકાજ પતાવીને એ થોડીવાર માટે પોતાના રૂમની અંદર ગઈ અને સવારથી લઈને બપોર સુધીમાં એને એટલું કામ કર્યું હતું કે એનું શરીર થાકી ગયું અને પલંગ પર પડતા જ એની આંખ લાગી ગઈ. આગળની રાત્રે પોતાના પતિ વિકાસની તબિયત ખરાબ હતી, એટલે એને રાતનો પણ ઉજાગરો હતો, જેના લીધે તેની આંખ લાગી ગઈ અને એ ત્યાં જ સૂઈ ગઈ. બપોરના સમયે જ્યારે બધા ભોજન કરવા માટે ઘરે આવ્યા તો જોયું કે નાની વહુ મિત્તલ તો પોતાના રૂમમાં સૂતી છે. એટલે એના સસરા તરત જ કહેવા લાગ્યા, મિત્તલે મારા ઘરને શું હોટલ સમજીને રાખી છે? ગમે ત્યારે જાગવાનું અને ગમે ત્યારે સૂવાનું. આ કંઈ એના પપ્પાનું ઘર નથી. આટલું સાંભળતા જ એના સાસુ પણ બોલવા લાગ્યા, સવારની આમ જ પડી છે. હું અને શીતલ સવારના રસોડામાં કામ કરીએ છીએ અને મેડમ તો રૂમમાંથી બહાર જ નથી આવ્યા. વિકાસ પોતાના મમ્મી પપ્પા દ્વારા બોલાતા શબ્દો સાંભળી રહ્યો હતો અને એને પોતાના મમ્મી પપ્પા પર થોડો ગુસ્સો આવી રહ્યો હતો, પણ હકીકત શું છે એની એને ખબર ન હતી. તો પણ પોતાની પત્નીનો પક્ષ લેતા કહેવા લાગ્યો, પપ્પા મમ્મી, મિત્તલ કાલે પૂરી રાત સૂતી નહોતી, કારણ કે એ મારા લીધે જાગતી હતી, પણ સવારમાં તો એ ખૂબ વહેલી કામ કરતી હતી. તો તમે એમ કેમ કહો છો કે એ સવારની રૂમમાં સૂતી છે? વિકાસની આ વાત સાંભળતા જ એના મમ્મી એને કહેવા લાગ્યા, બસ અમારે તો હવે આ જ દિવસો જોવાના બાકી હતા. આ ઉંમરમાં હવે દીકરા વહુના માટે અમને જવાબ દેતા થઈ ગયા. અને આવું બોલતા એ ખોટા ઢોંગ કરવા લાગ્યા. આ વસ્તુથી ચીડાઈને વિકાસ ઝડપથી પગલાં ભરતો પોતાના રૂમમાં ગયો અને જઈને જોયું તો મિત્તલ પલંગ પર સૂતી હતી. એ જોઈને એને પણ ગુસ્સો ચડ્યો અને કહેવા લાગ્યો, મિત્તલ, આ કંઈ સૂવાનો સમય છે? મમ્મી અને પપ્પા ક્યારના જમવાની રાહ જુએ છે. તારે ખાલી મારું નહીં પણ મારા પરિવારનું પણ ધ્યાન રાખવાનું છે.
હું તને તારું રૂપ જોઈને લગ્ન કરીને નથી લાવ્યો. વિકાસનો આટલો મોટો અવાજ સાંભળીને મિત્તલ તરત જ ઊભી થઈ ગઈ અને નીચે નજર કરીને કહેવા લાગી, પણ વિકાસ, હું તો સવારની ઘરમાં કામ જ કરતી હતી. બસ મને થોડો થાક લાગ્યો હતો. હું રૂમમાં આવી અને અહીંયા જ મારી આંખ લાગી ગઈ. પણ મેં મારું બધું જ કામ પતાવી દીધું છે. એટલે તરત જ એની સાસુ કહેવા લાગી, વાહ, કેટલું સફાઈથી ખોટું બોલે છે આ છોકરી. સવારની હું અને શીતલ રસોડામાં કામ કરીએ છીએ અને આ મેડમ આરામ કરીને કહે છે કે હું ઘરકામ કરતી હતી. એમની આ વાત સાંભળી મિત્તલ તરત પોતાના બચાવમાં કહેવા લાગી, વિકાસ, મમ્મી ખોટું બોલે છે. હું સવારની રસોડામાં જ એમના સોંપેલા બધા જ કામ કરતી હતી. પરંતુ એની સાસુ બધા સામે મિત્તલને ખોટી સાબિત કરી દે છે અને મિત્તલ પણ હજુ અહીંના લોકોના સ્વભાવને ઓળખતી જ ન હતી. એની સાથે દિવસે ને દિવસે આવું બનતું હતું. અંતે વિકાસ ગુસ્સે થઈને રૂમની બહાર નીકળી ગયો અને એની પાછળ એના સાસુ સસરા પણ બહાર નીકળી ગયા. પોતાના પતિને પણ એના પર વિશ્વાસ નથી એ વિચારી મિત્તલને ખૂબ રડવું આવતું હતું અને પોતાના રૂમમાં ત્યાં ને ત્યાં જ બેઠી રહી. એણે ક્યારેય પણ વિચાર્યું ન હતું કે લગ્ન પછી એની જિંદગી આવી બની જશે. રાજકોટ શહેરમાં રહેતો આ પરિવાર જે શહેરના પૈસાદાર લોકોમાં આવતો હતો. આ પરિવારમાં રાજેશભાઈ અને એના પત્ની મીરાબેન અને એમને સંતાનમાં 2 દીકરા હતા. મોટો દીકરો અંકિત અને એની પત્ની શીતલ. રાજેશભાઈ અને મીરાબેનને ભગવાને કોઈ પણ વસ્તુની કમી રહેવા દીધી ન હતી. બસ એક જ વસ્તુની કમી હતી, લાગણીની. આટલી સંપત્તિ હોવા છતાં પણ આ લોકો મનના ખૂબ સંકોચિત સ્વભાવના હતા. એમને પોતાની માન મર્યાદા અને ઇજ્જત બધા કરતાં વધારે વહાલી હતી. એટલે એના મોટા દીકરામાં પણ એને પોતાની પસંદગીની છોકરી સાથે લગ્ન કરાવ્યા હતા. પરંતુ એનો નાનો દીકરો વિકાસ પોતાની કોલેજની એક યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ એના મમ્મી પપ્પાને આ છોકરી સાથે લગ્ન કરવા મંજૂર ન હતા. કારણ કે એમને તો ઓછી ભણેલી અને ઘરકામ કરે એવી જ છોકરી જોઈતી હતી. પરંતુ વિકાસને એની જ પસંદગીની છોકરી એટલે કે મિત્તલ સાથે લગ્ન કરવા હતા, જે ખૂબ ભણેલી ગણેલી અને અત્યારની વિચારધારા ધરાવતી મોડર્ન છોકરી હતી. પણ એને એના મમ્મી પપ્પાની વિરુદ્ધ જઈને મિત્તલ સાથે લગ્ન કર્યા હતા, જેના લીધે એના મમ્મી પપ્પા મિત્તલને સ્વીકારતા ન હતા. મિત્તલ તો મધ્યમવર્ગીય પરિવારની દીકરી હતી અને છેલ્લા 5 વર્ષથી એ અને વિકાસ એકબીજાને પ્રેમ કરતા હતા. ભલે તે પહેરવેશ અને વિચારશ્રેણીમાં મોડર્ન હતી, પણ એના સંસ્કાર ખૂબ ઊંચા અને વિવેકી હતા. એનું સાફ હૃદય જ વિકાસને એના પ્રત્યે લાગણી ઉપજાવતું હતું. મિત્તલે પણ પોતાના પરિવારની વિરુદ્ધ જઈને રાજ સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન કર્યાને થોડા દિવસો બાદ મિત્તલના પપ્પાએ આ બંનેને સ્વીકારી લીધા હતા. મિત્તલ તો મધ્યમ પરિસ્થિતિમાં પણ ખૂબ જ લાડકોડથી મોટી થઈ હતી અને આજ સુધી એના ઘરમાં એને ઊંચા અવાજે પણ કોઈએ કંઈ કહ્યું ન હતું. એકાએક આવો બધો વ્યવહાર જોઈને એને ખૂબ લાગી આવતું હતું. પરંતુ આજે જે વ્યવહાર એની સાથે થયો હતો એ જોઈને એની પોતાની જ પસંદ પરથી મન ઉતરતું હતું. એટલી જ વારમાં વિકાસ જમવાની થાળી લઈને રૂમમાં આવી ગયો અને મિત્તલ પાસે બેસીને કહેવા લાગ્યો, મિત્તલ, મને માફ કરી દે. હું નથી જાણતો કે આમાં સાચું કોણ છે, પણ તું મારી વાત સમજ. મેં મારા પરિવારના વિરુદ્ધ જઈને તારી સાથે લગ્ન કર્યા છે, તો મારા માટે તું થોડું સહન કરતા શીખી લે અને ક્યારે પણ એવું કંઈક ન કરતી જેના લીધે મને તારાથી નફરત થઈ જાય. હજુ તો લગ્નને 1 મહિનો જ થયો હતો. ત્યાં જ વિકાસના મોઢેથી આવા શબ્દો સાંભળીને મિત્તલને અંદરથી ખૂબ દુઃખ થતું હતું. પરંતુ એ અત્યારે વિકાસ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવા માંગતી ન હતી અને રૂમની બહાર નીકળી ગઈ. વિકાસને આજે એના પ્રેમ આગળ પોતાનો પુરુષ અહંકાર વધારે મહત્ત્વ ધરાવતો હતો. એટલે એ પણ મિત્તલ સાથે આગળ કંઈ પણ પ્રકારની વાતચીત કરવા ના ગયો અને આવી જ રીતે બંને એકબીજા સાથે
બોલ્યા વગર 2 દિવસનો સમય કાઢી નાખ્યો. અંતે આ બધી વસ્તુથી થાકીને મિત્તલે વિકાસ સાથે વાત કરવાની શરૂ કરી દીધી, કારણ કે એના માટે તો વિકાસ વધારે મહત્ત્વનો હતો. મિત્તલને હવે તો આ લગ્ન એક પાંજરા જેવા લાગતા હતા, જ્યાં તેની સ્વતંત્રતા કે માન જોવાનું મળતું ન હતું. મિત્તલ પોતાના મમ્મી પપ્પાને પણ એની પરિસ્થિતિ કહી શકે એમ ન હતી, કારણ કે મનમાં બસ એ જ વિચારતી હતી કે વિકાસ સાથે લગ્ન એને પોતાની મરજીથી કર્યા છે, જેથી મમ્મી પપ્પાને આ બાબતમાં કંઈ પણ વસ્તુ જણાવી એમને ચિંતામાં નથી નાખવા માંગતી. અને દિવસો આવી જ રીતે પસાર થતા ગયા. જે મિત્તલ ભણી ગણીને નોકરી કરવા માંગતી હતી એ જ આજે બસ એક ઘર પૂરતી સીમિત બનીને રહી ગઈ હતી. અને આ વસ્તુમાં એનો પતિ વિકાસ પણ એનો સપોર્ટ કરતો ન હતો. એક દિવસ સવારના સમયે વિકાસે પોતાના મમ્મીને જણાવ્યું કે આજે મિત્તલનો જન્મદિવસ છે, એટલે અમે બંને જણા બહાર ફરવા માટે જઈ રહ્યા છીએ. પરંતુ એના મમ્મીથી આ વાત સહન ન થઈ અને એ પોતાના દીકરાને કહેવા લાગ્યા, બેટા, હું સમજું છું કે લગ્ન પછી આજે તારી પત્નીનો પહેલો જન્મદિવસ છે, પણ મને માફ કરજે, આજે તારે મારી સાથે હોસ્પિટલે આવવું પડશે, કારણ કે શીતલ અને અંકિત તો આજે રવિવાર છે એટલે સવારના બહાર ગયા છે અને તારા પપ્પાને આજે એના કોઈક મિત્રના ઘરે પ્રસંગમાં જવાનું છે, એટલે એ પણ મારી સાથે આવી શકે એમ નથી, જેથી તારે જ મારી સાથે આવવું પડશે. પણ વિકાસને તો પોતાના મમ્મીને જોઈને જરા પણ એવું લાગતું ન હતું કે એમને હોસ્પિટલ જવાની કંઈ જરૂર હોય, છતાં એ પોતાના મમ્મી પાસે કંઈ બોલી શકે એમ ન હતો. એટલે રૂમની અંદર આવી અને મિત્તલને કહેવા લાગ્યો, મિત્તલ, આપણે અત્યારે બહાર નહીં જઈ શકીએ. મોટા ભાઈ ભાભી સાથે બહાર ગયા છે, તેથી મમ્મીને મારે હોસ્પિટલ લઈ જવા પડશે. હું મારું કામ પતાવીને આવી જાઉં, પછી આપણે બહાર ફરવા માટે જતા રહીશું. મિત્તલ એના પતિની આ વાત સાંભળીને નિરાશ તો ઘણી થઈ ગઈ, પણ એ કંઈ બોલી શકે એમ ન હતી. એટલે કંઈ વાંધો નહીં એટલું કહીને પોતાના કામમાં લાગી ગઈ અને વિકાસ પોતાના મમ્મીને લઈને હોસ્પિટલ જવા માટે નીકળી ગયો. મિત્તલ એકલી જ ઘરે રહીને ઘરનું કામકાજ કરતી હતી. આજના દિવસે એને એના મિત્રો અને એના મમ્મી પપ્પા ખૂબ યાદ આવતા હતા, કારણ કે એના ઘરના લોકો માટે મિત્તલનો જન્મદિવસ કોઈ તહેવારથી કમ ન હતો. અને એ જ સમયે એના પપ્પાનો ફોન આવ્યો અને ફોનમાં એ કહેવા લાગ્યા કે જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. મારી દીકરી, ભગવાન તને હંમેશા ખુશ રાખે અને તારી બધી જ ઈચ્છા પૂરી કરે. પોતાના પપ્પાનો અવાજ સાંભળીને મિત્તલની આંખો તો ભરાઈ આવી, પણ એને પોતાના આંસુને રોકી રાખ્યા, કારણ કે એ પોતાના પપ્પાને આજના દિવસમાં એની સાથે બનેલું કંઈ જણાવવા માંગતી ન હતી. પછી એના પપ્પાને એની તબિયત વિશે પૂછ્યું તો એ હસતા હસતા કહેવા લાગ્યા, અરે પપ્પા, અહીંયાની તો તમે વાત જ ન પૂછો. રાતે પણ વિકાસે મને સરપ્રાઈઝ આપી હતી અને હમણાં જ અમે બધા બહાર ફરવા માટે જઈએ છીએ. અહીંયા તો મને બધા બહુ સાચવે છે અને મારો જન્મદિવસ ત્યાંને જેવો જ સ્પેશિયલ બનાવીને રાખ્યો છે. આટલું બોલતા બોલતા એની આંખો ભરાઈ આવી. પોતાની દીકરીને એટલી ખુશ જોઈને એના પપ્પા પણ રાજી થઈ ગયા અને કહેવા લાગ્યા, ભગવાન તને આવી જ રીતે હંમેશા ખુશ રાખે. કંઈ વાંધો નહીં બેટા, આજનો દિવસ તું એન્જોય કર, આપણે પછી વાત કરીશું અને વિકાસકુમારને મારી યાદી આપજે. ફોન મૂક્યા બાદ મિત્તલ પોતાના આંસુને કાબૂમાં ના રાખી શકી અને એની આંખમાંથી ગંગા જમુના વહેવા લાગ્યા. થોડીવાર રહીને ફરી પોતાના કામમાં લાગી ગઈ. વિકાસ અને એના સાસુ ગયા એને ઘણો સમય વીતી ગયો હોવા છતાં એ લોકો ઘરે પાછા આવ્યા ન હતા. પછી તો મિત્તલે આજના દિવસની બધી જ આશાઓ છોડી દીધી અને પોતાનું મન પરોવવા માટે બીજી પ્રવૃત્તિમાં લાગી ગઈ. થોડી વારમાં જ વિકાસને એની સાસુ ઘરે આવી ગયા અને એને આવતા જોઈ મિત્તલ મનમાં ખુશ થઈ ગઈ કે હવે પોતે આ ઘરની બહાર ક્યાંક ફરવા જઈ શકશે અને આજનો દિવસ એ વિકાસ સાથે પસાર કરી શકશે. પરંતુ જેવી એને દરવાજા સામે નજર કરી
તો વિકાસ અને એની સાસુ સાથે એની સાસુના બહેન અને બનેવી પણ હતા. એમને આવતા જોઈને મિત્તલ એમને આવકારો આપ્યો અને પગે લાગી. મિત્તલને તો આ મહેમાનોના આવવાની કંઈ જ ખબર જ ન હતી. એટલે એમ જ એમને પૂછવા લાગી, માસી, તમે આમ અચાનક અહીંયા? મિત્તલ તો સામાન્ય રીતે પોતાના માસીને આવું પૂછતી હતી, પણ એની સાસુને આ વાત પસંદ ન આવી અને બધા વચ્ચે એ મિત્તલને કહેવા લાગી, હવે અમારા ઘરે આવવા માટે પણ શું તારી પરવાનગી લેવી પડશે? આ સાંભળી આવેલા મહેમાનો પણ હસવા લાગ્યા અને મિત્તલ બસ નીચું જોઈને ઊભી રહી ગઈ. તરત જ એની સાસુ એને કહેવા લાગી, મારી બેન ખૂબ લાંબી મુસાફરી કરીને આવી છે, એટલે ઝડપથી એના રૂમમાં બધી વ્યવસ્થા કરી નાખ અને અમને બધાને ખૂબ ભૂખ લાગી છે, એટલે અત્યારે જ ગરમ જમવાનું બનાવી નાખ, કારણ કે મને ડૉક્ટરે વાસી ખાવાની ના પાડી છે. એટલે મિત્તલ તરત જ પોતાની સાસુનું આજ્ઞાનું પાલન કરતાં એના માસીજી માટે રૂમમાં બધી વ્યવસ્થા કરવા માટે નીકળી ગઈ. હવે તો એ પણ જાણતી હતી કે એના સાસુ જાણી જોઈને આ બધું કરી રહ્યા છે અને આ બાબતમાં કોઈ એની મદદ કરી શકે એમ નથી, કેમ કે એનો પતિ વિકાસ પણ એના મમ્મી સામે કંઈ બોલી શકે એમ ન હતો. આ બધામાં આખો દિવસ પસાર થઈ ગયો અને રાતના સમયે જ્યારે વિકાસ અને મિત્તલ પોતાના રૂમમાં બેઠા હતા ત્યારે મિત્તલના ચહેરા પર ખૂબ ઉદાસી છવાયેલી હતી. એને જોઈને વિકાસ કહેવા લાગ્યો, મિત્તલ, હું જાણું છું કે આજના દિવસમાં તને બહાર જવાનું ખૂબ મન હતું, પણ હું મજબૂર હતો, કારણ કે મારે મમ્મીને હોસ્પિટલ લઈને જવાના હતા અને અચાનક માસીને આવવાનું થયું. સાથે ભાભી પણ ઘરે હાજર ન હતા, એટલે આજે આપણે બહાર જઈ ન શક્યા. પણ હું તને પ્રોમિસ કરું છું કે આવતા રવિવારે આપણે બંને સવારથી જ બહાર જતા રહીશું અને આ વખતે કોઈ પણ બહાના નહીં કરું. મિત્તલ માટે તો હવે આ કંઈ નવું ન હતું, એટલે એણે વિકાસને એક પણ શબ્દ કહ્યો નહીં અને નિરાશ થઈને એ સૂઈ ગઈ. આ બધાથી કંટાળીને મિત્તલે એક દિવસ પોતાની નોકરી બાબતે વિકાસ સાથે વાત કરી તો વિકાસ એને કહેવા લાગ્યો કે એના મમ્મી પપ્પાને નોકરી કરતી વહુ પસંદ નથી, એટલે જો વડીલોની ઈચ્છા નહીં હોય તો તે બહાર જઈને નોકરી નહીં કરી શકે. મિત્તલને આ વાત સાંભળી ખૂબ ગુસ્સો આવતો હતો અને વિકાસને કહેવા લાગી, મને તો એ સમજાતું નથી કે હું તમારી પત્ની બનીને આવી છું કે કામવાળી. સવારથી સાંજ તમે તો ઘરની બહાર જ રહો છો અને હું ઘરમાં રહીને આખો દિવસ ઢસરડા કરતી રહું છું. લગ્ન પહેલાં જ મેં તમને કહ્યું હતું કે મારા પપ્પાએ ઘણી મહેનતથી મને ભણાવી છે અને મારું સપનું છે કે હું નોકરી કરીને પગભર થાઉં. ત્યારે તો તમે મારી બધી જ શરતો માનવા તૈયાર હતા, પણ દુઃખ તો એ વાતનું છે કે વિકાસને મેં પ્રેમ કર્યો હતો. એ આ વિકાસ છે જ નહીં. કદાચ મને આ ખબર હોત, હું ક્યારે પણ તમારી સાથે લગ્ન ન કરત અને મારી જિંદગી આવી રીતે બરબાદ ન થાત. મિત્તલના આટલા શબ્દો સાંભળીને વિકાસને એના પર ગુસ્સો આવી ગયો અને એણે ગુસ્સામાં જ મિત્તલને એક તમાચો લગાવી દીધો. આજે પહેલીવાર મિત્તલ પર કોઈએ હાથ ઉપાડ્યો હતો અને એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પોતાનો જ પતિ હતો. એવું એને ક્યારે પણ વિચાર્યું ન હતું કે જેને આટલો પ્રેમ કર્યો છે એને સાથે આવો વ્યવહાર પણ કરશે. પોતાના પતિ અને સાસરિયાવાળાનો વ્યવહાર જોઈને મિત્તલ હવે મનથી સાવ હારી ગઈ હતી. એને હવે આ જિંદગી જીવવામાં કોઈ પણ પ્રકારનો રસ ન હતો, પણ એ સમજી નહોતી શકતી કે વિકાસ એની સાથે શું કરી રહ્યો છે. ક્યારેક વિકાસ એને ખૂબ પ્રેમથી સાચવતો તો ક્યારેક એને બધાની વચ્ચે એનું અપમાન કરી દેતો. છતાં એ પોતાના અપમાન કરતાં વ્યક્તિને વધારે મહત્ત્વ આપતી હતી, એટલે આ બધી વસ્તુને દરરોજ સહન કર્યા કરતી હતી. પરંતુ હવે તો વિકાસનો વ્યવહાર એના પ્રત્યે દિવસે ને દિવસે બગડતો જતો હતો. એ વિકાસ એને અમુક વસ્તુઓમાં શાંતિથી જવાબ આપતો હતો. એ જ વિકાસ હવે એને હરેક વસ્તુમાં ચીડાઈને જવાબ આપવા લાગ્યો. મિત્તલ કોઈ પણ બાબતમાં વિકાસને કંઈ સવાલ કરે તો વિકાસ કહેતો કે તારે મારી જિંદગીમાં કોઈ દખલ અંદાજી કરવાની જરૂર નથી. તું ફક્ત મારી પત્ની છે
તો પત્ની બનીને રહે, એ જ તારા માટે સારું રહેશે. હું શું કરું છું અને ક્યાં જાઉં છું એની સાથે તારે કોઈ લેવા દેવા નથી, અને આજ પછી તું મને આવા કોઈ પ્રશ્નો પૂછવાની હિંમત પણ ન કરતી, નહીં તો તારા પપ્પાને ઘરે મોકલતા મને 1 મિનિટ પણ નહીં લાગે. એક સમયે જે લોકોએ પોતાના પરિવારના વિરુદ્ધ જઈને એકબીજા સાથે જિંદગી જીવવાનું નક્કી કર્યું હોય, આજે એ જ લોકો સંબંધની કઈ પરિસ્થિતિમાં આવીને ઊભા હતા. એની મિત્તલને કંઈ સમજણ પડતી ન હતી. એ તો વિકાસનું આ રૂપ જોઈને આશ્ચર્યચકિત થઈને રહી ગઈ હતી, કારણ કે આજ સુધી એણે વિકાસને આવો વ્યવહાર કરતા જોયો ન હતો. અને એક પત્ની તરીકે હવે એને વિકાસમાં નવી નવી શંકા ઉપજવા લાગી. પણ કંઈ પૂછશે તો વિકાસ એની સાથે ઝઘડો કરવા લાગશે. એ ડરથી એ વિકાસને કંઈ પણ કહેતી ન હતી, અને વિકાસ બસ પોતાની જિંદગીમાં વ્યસ્ત રહ્યો. જે છોકરી એના માટે પોતાનું બધું જ છોડીને આવી હતી, એની એને કોઈ પરવા ન હતી. આ બધાથી કંટાળીને મિત્તલે એક દિવસ પોતાના પપ્પાને ઘરે જવાનું નક્કી કરી દીધું, અને એણે વિકાસને કહ્યું કે મને થોડા દિવસો માટે મારા પપ્પાના ઘરે રોકાવા માટે જવું છે. પરંતુ એ સમયમાં એને જેઠાણીએ પણ વેકેશન માટે જવું હતું, એટલે એના સાસુએ એને પોતાના પપ્પાના ઘરે જવા માટેની ના કહી દીધી. આ વખતે મિત્તલથી આ બધું સહન થતું ન હતું, એટલે તે પહેલીવાર પોતાના સાસુને કહેવા લાગી, મમ્મી, મેં મારા પપ્પાને જાણ કરી દીધી છે. આ વખતે હું મારા પપ્પાના ઘરે જઈને રહીશ. તમે ભાભીને કહી દો કે થોડા દિવસો પછી પોતાના પપ્પાના ઘરે જાય. પણ એની સાસુ તો શીતલને એક પણ શબ્દ કહેતી ન હતી. વિકાસ પણ એની પત્ની પર ગુસ્સે થવા લાગ્યો, અને મિત્તલના પપ્પાને ફોન લગાવી દીધો અને કહેવા લાગ્યો, પપ્પા, તમારી સાથે થોડી અગત્યની વાત કરવાની છે. હમણાં થોડા દિવસો માટે મિત્તલ તમારા ઘરે આવી શકે તેમ નથી, કારણ કે મારા ભાભી એના પપ્પાના ઘરે જઈ રહ્યા છે. એમના પપ્પાની તબિયત હમણાં થોડી ખરાબ રહે છે, જેથી એ એમને મળવા માટે જવા માંગે છે. પણ મિત્તલ એવી જીદ લઈને બેઠી છે કે આજે જ પોતાના ઘરે રોકાવા માટે જશે. હવે તમે જ એને સમજાવો. વિકાસની આ વાત સાંભળીને મિત્તલ તો એકી નજરે એના તરફ જોતી રહી, અને પછી એના પપ્પાએ વિકાસને કહ્યું કે કંઈ વાંધો નહીં, હું એને સમજાવી દઉં છું, તમે એને ફોન આપો. એટલે વિકાસે ફોન મિત્તલના હાથમાં આપ્યો. મિત્તલના પપ્પા એને સમજાવવા લાગ્યા કે બેટા, વિકાસકુમાર સાચું કહી રહ્યા છે. તારે અત્યારે ત્યાં વધારે જરૂર છે. હું સમજું છું કે તને ઘરે આવવાનું ખૂબ મન થઈ રહ્યું છે, અને હમણાં ઘણા સમયથી તું અહીંયા અમને મળવા માટે નથી આવી શકી. એટલે થોડા દિવસ માટે રોકાઈ જા, પછી હું સામેથી જ તને તેડવા માટે તારા સાસરે આવી જઈશ. પોતાના પપ્પાને હવે મિત્તલ કઈ રીતે સમજાવે એટલે વાતનો અંત લાવવો ઠીક છે. પપ્પા, કંઈ વાંધો નહીં, એટલું કહીને ફોન મૂકી દીધો અને પોતાના રૂમની અંદર જતી રહી. હવે તો મિત્તલે આ જ દિનચર્યા અને પોતાની જિંદગી બનાવી દીધી હતી. દરરોજ સવારથી સાંજ એ ઘરના દસરડા જ કર્યા કરતી. પરંતુ એક દિવસ કંઈક એવું બન્યું કે જેની એને ક્યારેય પણ કલ્પના કરી ન હતી. રાતના સમયે જ્યારે વિકાસ અને મિત્તલ પોતાના રૂમમાં સૂતા હતા, અને અચાનક અડધી રાત્રે મિત્તલની આંખ ખુલી, તો વિકાસ પોતાના રૂમમાં હાજર ન હતો. એટલે ઊભી થઈને આસપાસ જોવા લાગી, તો તેને ક્યાંય પણ વિકાસ જોવા મળતો ન હતો. રાતના સમયે ઘરનું વાતાવરણ એકદમ શાંત હતું, અને અચાનક એને કોઈકના બોલવાનો અવાજ સંભળાયો. એને લાગ્યું કે આ અવાજ ઘરની બહારથી આવી રહ્યો છે. એટલે ફળિયા સુધી ગઈ, અને એને જે દ્રશ્ય જોયું એ જોઈને એની તો જાણે આંખો ચાર થઈ ગઈ. અડધી રાત્રે વિકાસ ઘરની બહાર કોક યુવતી સાથે ઊભો વાત કરતો હતો, જે જોઈને મિત્તલ વિચારમાં પડી ગઈ કે વિકાસ આ સમયે ઘરની બહાર કોની સાથે વાતચીત કરી રહ્યા છે. પણ તરત જ એને આગળના દિવસો યાદ આવ્યા, જ્યારે એને વિકાસ પર શંકા થઈ હતી, અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. એટલે આ વખતે એ કોઈ પણ પ્રકારની વાતચીત કર્યા વગર સાચી હકીકત શું છે એ જાણવા માંગતી હતી. એટલે ફરી એ પોતાના રૂમની અંદર જઈને સૂવાનું નાટક કરવા લાગી.
બીજા દિવસે દરરોજની જેમ એના પતિનું ટિફિન બનાવીને ઘરકામમાં લાગી ગઈ અને હવે એને વિકાસ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવામાં રસ ન હતો. પછી એને વિકાસ ઉપર ધ્યાન રાખવાનું શરૂ કર્યું, કારણ કે જાણવા માંગતી હતી કે વિકાસ એની સાથે શું કરી રહ્યો છે. પરંતુ મનોમન તો એ જાણતી હતી કે નક્કી વિકાસ કોઈ બીજી યુવતીના ચક્કરમાં આવી ગયો છે. વિકાસ પોતાના હર એક વ્યવહારમાં મિત્તલને બદલાયેલો લાગતો હતો અને મિત્તલને આ વસ્તુ અંદરથી તોડતી હતી. પણ એ વિકાસને કંઈ કહેતી ન હતી કે બસ એ જોવા માંગતી હતી કે એનો પતિ કઈ હદ સુધી જઈ શકે છે. રાતના સમયે બધા સૂઈ જાય પછી વિકાસ પોતાનો ફોન લઈને ઘરની બહાર જઈને કલાકો સુધી ફોનમાં વાતો કર્યો કરતો અને આ જ કાર્યક્રમ દરરોજ માટે શરૂ થઈ ગયો હતો. હવે તો મિત્તલને પૂરી રીતે ખબર પડી ગઈ હતી કે એનો પતિ કોઈ બીજી સ્ત્રીના પ્રેમમાં પડી ગયો છે. એટલે એની જ ઉપાધિમાં તે પોતાની જાતને વધારે ને વધારે દુઃખ પહોંચાડતી હતી. સાસરામાં બીજા બધાનો ત્રાસ એક તરફ અને એના પતિનું દુઃખ એક તરફ. હવે તો મિત્તલને કોઈ પણ તરફ રસ્તો દેખાતો ન હતો અને વિકાસ એનાથી એકદમ વિરુદ્ધ વ્યવહાર કરવા લાગ્યો. એ બધાની સામે મિત્તલની એટલી સાર સંભાળ રાખે કે કોઈ જોઈને ન કહે કે વિકાસ કોઈ એવા અવળા રસ્તા પર ચડ્યો હશે. મિત્તલ જેવી ભોળી અને માસૂમ છોકરી વિકાસના ખોટા પ્રેમજાળમાં ફસાઈ ગઈ હોય એવું એને લાગી રહ્યું હતું. એ જ દિવસોમાં આ બંનેના લગ્નને 3 વર્ષ પૂરા થયા હતા, જેને લઈને આ બંનેના ચહેરા પર કોઈ હરખ દેખાતો ન હતો. દરરોજની જેમ વિકાસ તો પોતાના ઓફિસ પર જવા માટે નીકળી ગયો. એક સમય હતો જ્યારે આ બંનેના લગ્ન નહોતા થયા, ત્યારે બંને પોતાની હર એનિવર્સરી એ એકબીજાને સરપ્રાઈઝ આપીને આ દિવસની યાદગીરી ભરી ઉજવણી કરતા હતા અને આજે બંને એકબીજા સાથે સરખી રીતે વાતચીત પણ કરતા ન હતા. મિત્તલ તો ઘણા સમયથી ઘરની અંદર જ રહી હતી અને એનો પતિ વિકાસ એને ક્યાંય પણ બહાર લઈ જતો ન હતો. એ તો હવે જાણે પોતાની એકલી જિંદગી જીવવા લાગ્યો હોય એવું જ લાગતું હતું. બપોરના સમયે જ્યારે મિત્તલ રસોડામાં કંઈ કામકાજ કરી રહી હતી ત્યારે અચાનક એને એવો વિચાર આવ્યો કે કદાચ હું વિકાસ માટે કંઈક સરપ્રાઈઝ તૈયાર કરું અને એને અમારો જૂનો પ્રેમ યાદ આવી જાય તો અમારી વચ્ચે બધું જ પહેલાં જેવું થઈ જાય. પણ એ વાતથી સાવ અજાણ હતી કે હવે વિકાસને એની સાથે કોઈ પણ પ્રકારના લેવા દેવા ન હતા. એ તો બસ એમ સમજીને પોતાને મનને મનાવતી હતી કે આજકાલ બધા પુરુષો પત્ની હોવા છતાં પર સ્ત્રીમાં નજર રાખતા હોય છે, પણ એ પોતાની પત્નીને પણ પ્રેમ કરતા હોય છે. એટલે એને પોતાના મનને આવા ખોટા દિલાસા આપીને વિકાસને કંઈક સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું. એને થયું કે વિકાસને ભાવતી ખીર હું એની માટે બનાવીને એની ઓફિસ સુધી પહોંચી જાઉં, પછી બંને જણા બહાર જમવા માટે જતા રહીશું અને આજનો દિવસ એકબીજા સાથે પસાર કરીશું. ઘરના બધા કામકાજ પતાવીને બપોરના સમયે જ્યારે બધા જમીને પોતાના રૂમમાં સૂવા જતા રહ્યા ત્યારે મિત્તલ કોઈને પણ કહ્યા વગર ઘરની બહાર નીકળી ગઈ, જેથી તે પોતાના પતિને આજના દિવસે સરપ્રાઈઝ આપી શકે. હરખાતી એ પોતાના પતિ માટે ખીર બનાવીને ઓફિસ સુધી પહોંચી ગઈ અને ત્યાં જઈને જોયું તો વિકાસ ઓફિસેથી બહાર જમવા માટે નીકળી ગયો હતો. એ થોડીવાર માટે તો વિચારમાં પડી ગઈ, કારણ કે સવારમાં જ એણે વિકાસને ટિફિન બનાવીને આપી દીધું હતું. પછી એને કોઈની વિકાસ વિશે કંઈ પૂછ્યું નહીં અને શાંતિથી ઓફિસની બહાર નીકળી ગઈ. જેવી જ તે બહાર નીકળી કે ગેટ પર વોચમેને ઊભી રાખી અને કહેવા લાગ્યા, બેટા, તું મારા માટે દરરોજ જમવાનું મોકલે છે. તને મારા આશીર્વાદ છે કે ભગવાન હંમેશા તને ખુશ રાખે. વોચમેન કાકાની વાત સાંભળીને મિત્તલ થોડીવાર માટે તો વિચારમાં પડી ગઈ કે કાકા શું બોલી રહ્યા છે. હું તો ક્યારેય પણ એમના માટે જમવાનું મોકલતી નથી, તો એ શા માટે મને આવું કહી રહ્યા છે? અને એની નજર કાકાની બાજુમાં પડેલા ટિફિન પર ગઈ. એ જ ટિફિન હતું જે દરરોજ વિકાસ
માટે બનાવતી હતી અને પછી તો એ સમજી ગઈ કે વિકાસ દરરોજ પોતાનું ટિફિન આ કાકાને આપી દેતા હશે. વોચમેન કાકા તો મિત્તલને બહુ પહેલાંથી ઓળખતા હતા. જ્યારે એના પતિ વિકાસની નવી આ કંપનીમાં જોબ લાગી હતી ત્યારે મિત્તલ અને વિકાસના લગ્ન થયા ન હતા અને દરરોજ સાંજના સમયે આ બંને એની ઓફિસની બહાર જ એકબીજાને મળતા હતા. એટલે મિત્તલે વોચમેન કાકાને પૂછી લીધું, કાકા, તમને વિકાસ દરરોજ સમયસર ટિફિન આપી તો જાય છે ને? અને વિકાસ અત્યારે ઓફિસે નથી દેખાતા. મિત્તલના વળતા જવાબમાં વોચમેન કાકા એને કહેવા લાગ્યા, હા બેટા, સાહેબ રોજ મને ટિફિન આપી દે છે અને એ તો મને એમ કહેતા હતા કે દરરોજ બપોરે એ પોતાના ઘરે જમવા માટે જાય છે. એ એવું કહેતા હતા કે તમે પણ અહીંયા બાજુની જ કંપનીમાં નોકરી કરો છો એટલે બંને જણા બપોરના સમયે એક સાથે જમવા જાઓ છો. એમની વાત સાંભળીને મિત્તલને ખબર પડી ગઈ કે વિકાસે વોચમેન કાકાને બધું જ ખોટું કહ્યું છે, પણ એ દરરોજ બપોરના સમયે ક્યાં જાય છે એની એને કંઈ ખબર ન હતી. પછી તો એને થયું કે હવે જેમ છે એમ જ રહેવા દેવું જોઈએ અને ફરી પોતાના ઘરે જવા માટે નીકળી ગઈ. રસ્તામાં અચાનક એની નજર એક ગાડી પર પડી અને એણે જરા ઝીણી આંખો કરીને જોયું તો એ ગાડી એના પતિ વિકાસની જ હતી. આસપાસ નજર કરી તો ગાડીની અંદર પણ કોઈ દેખાતું ન હતું અને આગળની તરફ એક રેસ્ટોરન્ટ હતું, જેથી એને એવો વિચાર આવ્યો કે વિકાસને મારા હાથનું બનાવેલું જમવાનું નહીં ભાવતું હોય એટલે દરરોજ અહીંયા આવીને જમતા હશે. પણ એના હાથમાં રહેલ ખીરનો ડબ્બો જે આજે વિકાસને આપવા માટે આવી હતી એટલે થયું કે એકવાર અંદર જઈને જોઈ લઉં, તો જો વિકાસ ત્યાં હોય તો હું એને આ ખીર આપીને નીકળી જઈશ. એટલે રેસ્ટોરન્ટની અંદર ગઈ અને એણે જોયું તો એનો પતિ ખૂણાના એક ટેબલ પર બેઠો હતો. એટલે તરત જ એ ટેબલની નજીક ગઈ અને ખીર ટેબલ પર મૂકતા બોલી, વિકાસ, હેપી એનિવર્સરી, આ લ્યો તમારી સ્પેશિયલ ખીર. એ ખૂબ જ ઉત્સાહિત થઈને વિકાસના ટેબલ સુધી દોડી ગઈ હતી અને એ જ સમયે એણે એની આસપાસ પણ નજર કરી નહોતી. જેવી જ એની બાજુમાં નજર ગઈ તો એને જોયું કે વિકાસની બાજુમાં એક યુવતી તેનો હાથ પકડીને બેઠી હતી. આ જોઈને થોડીવાર માટે તો મિત્તલનું હૃદય ધબકતું બંધ થઈ ગયું હોય એવું એને મહેસૂસ થવા લાગ્યું. વિકાસ તો તરત જ પોતાની ખુરશીમાંથી ઊભો થઈ ગયો અને કહેવા લાગ્યો, મિત્તલ, તું અહીંયા કેવી રીતે? અને તું શું મારી પાછળ મારી જાસૂસી કરવા આવે છે? પણ પોતાની આંખે હવે બધી જ સચ્ચાઈ જોઈ લીધી પછી મિત્તલને કોઈ પણ સવાલો કરવાનું મન ન હતું. એ ખીરનો ડબ્બો ટેબલ પર મૂકીને ત્યાંથી નીકળી ગઈ અને એકવાર પણ એનો પતિ વિકાસ એની પાછળ ન આવ્યો. આ બંનેને એક સાથે આવી રીતે બેઠેલા જોઈને મિત્તલ સમજી ગઈ કે નક્કી વિકાસને હવે એનામાં કોઈ રસ રહ્યો નથી. એટલે જે કોઈ પર સ્ત્રી પાસે આવી રીતે સમય પસાર કરી રહ્યો છે, આજના દિવસે જ્યારે બંને એક સાથે લગ્ન કર્યા હતા એ જ દિવસે એને આવા પણ દ્રશ્યો જોવા મળશે એવી એને કોઈ કલ્પના નહોતી. પછી તો એ તરત જ એ રેસ્ટોરન્ટની બહાર નીકળી ગઈ અને ઓટોમાં બેસીને પોતાના ઘરે જવા માટે રવાના થઈ ગઈ. ખબર નહીં કેમ આજે એને પોતાનું હૃદય પથ્થર બની ગયું હોય એવું લાગતું હતું, કારણ કે વિકાસ સાથે લગ્ન કર્યા પછી એને ન જાણે કેટલાય દુઃખો વેઠ્યા હતા. એ બસ એનું પોતાનું મન જાણતું હતું અને આ દર્દ કોઈ પણ બીજા વ્યક્તિને કહી શકે એમ ન હતી. ઘરે પહોંચીને તરત જ પોતાના રૂમની અંદર જતી રહી અને પલંગ પર જઈને બેસી ગઈ. અત્યાર સુધી રોકી રાખેલું દુઃખ એની આંખોમાંથી પાણીના પૂરની જેમ આંસુઓ થકી વહેવા લાગ્યું. એ રડતી હતી ત્યારે સરખી રીતે શ્વાસ પણ લઈ શકે એમ ન હતી. બસ એ જ અફસોસ થતો હતો કે જિંદગીમાં એને આવડી મોટી ભૂલ કરી દીધી છે. એની પોતાની જિંદગી બરબાદ થઈ ગઈ અને એને પોતાનું કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ આ ઘરમાં દેખાતું નથી. એક તરફ પપ્પાને દુઃખ ન થાય એટલે અહીંયા રહીને આ બધું સહન કરવું જોઈએ એવો વિચાર આવે અને બીજી તરફ આ બધું જ મૂકીને પોતાના પપ્પા પાસે જતું રહેવું જોઈએ.
એવો વિચાર એને આવતો હતો. મિત્તલને ઘરે આવ્યાને ઘણો સમય વીતી ચૂક્યો હતો, છતાં હજુ સુધી વિકાસ ઘરે આવ્યો ન હતો. કોઈ માણસ એટલો પણ સ્વાર્થી હોઈ શકે એની મિત્તલને ખબર નહોતી, પણ હવે એના આવવાની પણ કોઈ ફરક પડવાનો ન હતો. એમાં ને એમાં સાંજનો સમય થઈ ગયો. મિત્તલના સાસુ સસરા અને એની જેઠાણીના બધા લોકો હોલમાં બેઠા બેઠા કંઈક વાતચીત કરી રહ્યા હતા કે અચાનક મિત્તલના પપ્પા એમના ઘરે આવ્યા. એમને આવતા જોઈ મિત્તલના સાસુ સસરા તો ખોટો આવકાર આપતા એમનું માનપાન કરવા લાગ્યા. એમને અચાનક આવતા જોઈને આ લોકો પણ વિચારમાં પડી ગયા. એટલે મિત્તલના પપ્પા એમને કહેવા લાગ્યા, માફ કરજો, તમને જાણ કર્યા વગર હું અહીંયા આવી ગયો. પણ એમાં એવું થયું કે મેં મિત્તલને પ્રોમિસ કર્યું હતું કે થોડા દિવસ પછી હું તને તારા સાસરેથી લેવા આવીશ, અને આજે હું મારા કામકાજથી આ તરફ આવતો હતો તો થયું કે મારી દીકરીને લેતો જાઉં. આમ પણ ઘણો સમય થઈ ગયો એ અમને લોકોને મળવા માટે આવી નથી. એમની વાત સાંભળીને તરત જ મિત્તલના સાસુ એમને કહેવા લાગ્યા, અરે એમાં કંઈ પૂછવાનું થોડું હોય, મિત્તલ પણ અમારી દીકરી જ છે. અત્યારે તો એ પોતાના રૂમમાં છે, તમે થોડીવાર બેસો, હું હમણાં શીતલને કહું છું કે એ હમણાં જ મિત્તલને બોલાવી આવશે. આટલું કહી એની સાસુએ શીતલને ઇશારો કર્યો અને શીતલ મિત્તલને બોલાવવા માટે એના રૂમ તરફ ગઈ. ઘણીવાર સુધી રૂમ ખટખટાવ્યા બાદ પણ મિત્તલે દરવાજો ન ખોલ્યો, એટલે શીતલ પણ તરત જ પાછી આવી ગઈ અને કહેવા લાગી કે મિત્તલ તો દરવાજો નથી ખોલતી. એટલે એના સાસુ કહેવા લાગ્યા કે બંને જણા આખી રાત જાગતા હતા, કારણ કે આજે એમના લગ્નનો દિવસ હતો. તમે થોડી વાર રાહ જુઓ, એ હમણાં જ પોતાના રૂમમાંથી બહાર આવી જશે. મિત્તલના પપ્પાને આવ્યાને ઘણો સમય થઈ ચૂક્યો હતો અને હવે એમને પણ ઘરે જવા માટે મોડું થતું હતું. એટલે મિત્તલના પપ્પા મિત્તલના સાસુ સસરાને કહેવા લાગ્યા, કંઈ વાંધો નહીં, હું જ જઈને મિત્તલને બોલાવી લઉં છું. કદાચ મારો વાત સાંભળીને એ બહાર દોડતી આવશે. એટલે મિત્તલના પપ્પા મિત્તલના રૂમ તરફ ગયા અને 2-3 વાર અવાજ લગાવ્યા, મિત્તલ બેટા, તારા પપ્પા એનું પ્રોમિસ પૂરું કરવા માટે આવી ગયા છે, હવે જલ્દી તૈયાર થઈ જા. છતાં પણ અંદરથી કોઈ અવાજ સંભળાયો ન હતો. એટલે પછી એના પપ્પાએ થોડા મોટેથી અવાજ લગાવ્યો અને ઘણીવાર સુધી ત્યાં ઊભા રહ્યા, છતાં મિત્તલ પોતાના રૂમમાંથી બહાર ન આવી. એટલે એના પપ્પા મિત્તલના સાસુ સસરાને પણ બોલાવી લાવ્યા. પછી તો બધા લોકોએ થઈને મિત્તલને બોલાવવાની કોશિશ કરી, પણ અંદરથી કોઈ પણ પ્રકારનો અવાજ આવતો ન હતો. હવે તો એના પપ્પાને મિત્તલની ચિંતા થતી હતી કે મિત્તલ અંદર છે કે નહીં. એટલે એમણે અંતે દરવાજો તોડીને અંદર જવાનું નક્કી કર્યું. એના પિતાની સરખામણીમાં મિત્તલના સાસરિયાવાળાના ચહેરા પર પણ કોઈ પણ પ્રકારની ચિંતા દેખાતી ન હતી. એટલે એક પણ મિનિટનો વિલંબ કર્યા વગર મિત્તલના પપ્પાએ દરવાજો તોડવાનું શરૂ કર્યું. ઘણી મથામણ પછી એમનાથી દરવાજો તૂટી ગયો અને જેવું એણે અંદર નજર કરી તો જોયું કે મિત્તલ જમીન પર નીચે પડી હતી. આ જોઈને મિત્તલના પપ્પાએ એના નામની બૂમ પાડી અને ઝડપથી એના તરફ દોડી ગયા. એ પોતાની દીકરી શું કામ બેહોશ થઈ ગઈ છે એ ચિંતામાં જલ્દી ડૉક્ટરને બોલાવો, જલ્દી બોલાવો એવી બૂમો પાડવા લાગ્યા. એમણે મિત્તલને જગાડવાની ઘણી કોશિશ કરી, પણ મિત્તલ તરફથી કોઈ પણ હલચલ જોવા મળતી ન હતી. તરત જ ડૉક્ટરને બોલાવવામાં આવ્યા અને સારવાર કર્યા પછી ડૉક્ટરે જે વાત જણાવી એ સાંભળી બધાની આંખો ફાટી ગઈ. ડૉક્ટરે જણાવ્યું કે મિત્તલ હવે આ દુનિયામાં નથી રહી, એ મૃત્યુ પામી છે, એને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ વાત સાંભળતા જ મિત્તલના પપ્પા પર તો કોઈકે એનું હૃદય બહાર કાઢી લીધું હોય એટલો દર્દ એને થવા લાગ્યો. એમને પોતાની આંખ પર વિશ્વાસ નહોતો આવતો કે એની દીકરીએ આવું પગલું ભરી લીધું છે. મિત્તલના પપ્પા એની દીકરીને પોતાના ખોળામાં લઈને રડવા લાગ્યા. આસપાસ ઊભેલા એના સાસુ સસરા અને જેઠાણીના પણ હોંશ ઉડી ગયા. એટલી જ વારમાં વિકાસ પણ એના ઘરે આવી પહોંચ્યો. પોતાના સસરાને આવેલા જોઈ એ પહેલાં તો સમજી ગયો કે મિત્તલે એના પપ્પાને આ બાબતમાં વાત કરવા માટે બોલાવ્યા હશે.
પરંતુ જેવો તે અંદર ગયો તો જોયું કે એના પપ્પા મિત્તલને ખોળામાં લઈને હૈયાફાટ રુદન કરી રહ્યા હતા, જેથી વિકાસના ચહેરા પર પણ પરસેવા આવવા લાગ્યા. એને પણ નબળા વિચારો આવવાના શરૂ થઈ ગયા. પછી તો એને જાણવા મળ્યું કે એની પત્ની હવે આ દુનિયામાં નથી રહી. એટલે રડવાનું નાટક કરતો મિત્તલ પાસે જઈને જોર જોરથી આંસુ વહાવા લાગ્યો. આ બધી જ વાતથી અજાણ મિત્તલના પપ્પા એના જમાઈ વિકાસને પણ ગળે લગાવીને સતત રડતા હતા. એટલી જ વારમાં મિત્તલના મુઠ્ઠી વાળેલા હાથમાં અંગૂઠાની તરફ એના પપ્પાને કાગળનો થોડો ભાગ દેખાયો અને એમણે એની દીકરીના હાથની મુઠ્ઠીને ખોલવાનો પ્રયત્ન કર્યો. જેવી જ તેણે મુઠ્ઠી ખોલી તો જોયું એના હાથમાં એક નાનકડી ચિઠ્ઠી હતી, જે એણે પોતાના પપ્પા માટે લખી હતી. એટલે તરત જ પોતાના આંસુ લૂછી મિત્તલના પપ્પાએ ધૂંધળી આંખોથી પોતાની દીકરીની આ ચિઠ્ઠી વાંચવા લાગ્યા. એમાં એવું લખ્યું હતું કે, મારા વહાલા પપ્પા અને મમ્મી, પહેલાં તો મને માફ કરી દેજો કે હું આ પગલું ભરીને તમને દુઃખી કરી રહી છું, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. મેં આ લગ્ન કરીને મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ કરી હતી. એ વાત હું તમને કહી શકું એમ ન હતી. દરરોજ આ ઘરમાં મારી સાથે આ લોકો ખૂબ જ ખરાબ વ્યવહાર કરતા હતા અને તમારી દીકરી કદાચ એટલી સહનશક્તિવાળી ન હતી કે આ બધું સહન કરી શકે. છતાં હું મારા પતિને ખાતર આ બધા લોકો સાથે રહેતી હતી, પણ અંતે તો જેના લીધે હું આ બધું કરી રહી હતી એ પણ મારો ના થયો અને તમને લોકોને આ વાત જણાવીને હું દુઃખી કરવા માંગતી ન હતી કે હવે તમારા પર બોજ બનવા માંગતી ન હતી. મેં તમારી મરજી વિરુદ્ધ જઈને ભાગીને લગ્ન કર્યા હતા, જેને લીધે તમારે અને મમ્મીને પણ ઘણું બધું સહન કરવું પડ્યું હતું. એટલે જ જેમાં મેં ભૂલ કરી છે એ સજા હું કોઈ બીજાને ન આપી શકું. અને પપ્પા, મને માફ કરજો, કારણ કે તમે મને કહ્યું હતું કે બેટા, દુનિયામાં જે દેખાય છે એ ક્યારેય સાચું હોતું નથી. પણ હું તમારી વાત ન માની અને તમારી વિરુદ્ધ જઈને આ પગલું લઈ બેઠી. પણ કદાચ મારા જીવન ટૂંકાવાનો વિચાર જ મને આ બધી સમસ્યાથી બહાર કાઢી દેશે. એ વિચારીને આજે હું આવું કરી રહી છું. અને બસ એટલું જ કહેવા માગું છું કે તમે અને મમ્મી મને લઈને ક્યારે પણ દુઃખી ન થતા, કારણ કે તમે તો મને દુનિયાની બધી જ ખુશી આપી છે. બસ મારી જ ભૂલોના લીધે આજે હું મારી જિંદગીને આવી રીતે ટૂંકાવી રહી છું. અને એ પણ વિનંતી કરું છું કે જ્યારે તમને આ વાતની ખબર પડે ત્યારે તમે પોતાને દોષ ન દેતા અને મારા સાસરિયાવાળા લોકોને પણ કંઈ ન કહેતા. તમારું અને મમ્મીનું ધ્યાન રાખજો. આટલું વાંચતા મિત્તલના પપ્પા એની દીકરીની આ છેલ્લી લખેલી ચિઠ્ઠીને પોતાના છાતીએ લગાવીને આક્રંદ કરવા લાગ્યા. એ બસ મિત્તલને પોતાના ખોળામાં લઈને એક જ શબ્દ બોલતા રહ્યા, મારી દીકરી, તે એકવાર તો તારા પપ્પાને વાત કરી હોત, હું બધું જ સરખું કરી દેત. પણ તે તો તારા પપ્પાને એટલા પારકા કરી દીધા કે એકલી રહીને જ આ હું બધું સહન કરતી રહી. પણ હવે મને માફ કરજે, હું તારી વિનંતી નહીં સાંભળી શકું. આવું બોલતા એને ગુસ્સાભરી નજરથી વિકાસ સામે જોયું અને ત્યાંથી ઊભા થઈને વિકાસને 2-3 તમાચા લગાવી દીધા. ત્યાં ઊભેલા તમામ લોકોના પગ પણ ધ્રુજવા લાગ્યા, કારણ કે તેમણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે જે વહુને તે એટલા ત્રાસ આપતા હતા એ ક્યારે આવું પગલું ભરશે. પોતાની દીકરીને ખોવાના દુઃખમાં મિત્તલના પપ્પા સાવ ગાંડાતૂર બની ગયા હોય એમ કરવા લાગ્યા અને પછી તરત જ એણે પોલીસને ફોન કરી દીધો અને કહેવા લાગ્યા, કદાચ મારી દીકરીએ તો તમને માફ કરી દીધા, પણ હું તમને ક્યારે પણ માફ નહીં કરું. આ બધું જોઈને તો વિકાસ એકદમ ગભરાઈ ગયો અને એના સસરાના પગમાં પડી ગયો અને માફી માંગવા લાગ્યો કે પપ્પા, તમને કંઈક ભૂલ થાય છે, તમે એકવાર મારી વાત સાંભળી લ્યો. પણ મિત્તલના પપ્પા એની એક પણ વાત સાંભળવા તૈયાર ન હતા અને થોડી જ વારમાં પોલીસ પણ ઘરે આવી પહોંચી. મિત્તલના પપ્પાએ પોલીસ ઇન્સ્પેક્ટરને અહીંયા બનેલી ઘટનાની તમામ વાત કરી અને મિત્તલ પાસેથી મળી આવેલી ચિઠ્ઠી પણ પોલીસ ઇન્સ્પેક્ટરને જમા કરાવી અને
એના સાસરિયાવાળા તમામ લોકો પર મિત્તલના પપ્પાએ ફરિયાદ નોંધાવી. બધા જ સબૂત મિત્તલના પક્ષમાં હતા. એટલે પોલીસ ઇન્સ્પેક્ટરે એના પતિ વિકાસ અને એના સાસુ સસરાને જેઠાણીને પકડી લીધા. વિકાસ પોતાના બચ્ચા માટે એના સસરાની માફી માંગતો રહ્યો, પણ મિત્તલના પપ્પા ઇન્સ્પેક્ટરને બસ એટલું જ કહેવા લાગ્યા કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. એના માટે હું ગમે તે હદ સુધી પહોંચવા માટે તૈયાર છું. જે લોકોએ મારી દીકરીને શાંતિથી જીવવા ન દીધી એ લોકોનું હું જીવવાનું હરામ કરી નાખીશ. મિત્તલના પપ્પાને પણ ખબર ન હતી કે એ પોતાની દીકરીના દુઃખમાં શું શું બોલી રહ્યા છે. પછી તો પોલીસ ઇન્સ્પેક્ટરે આ બધા જ લોકોની ધરપકડ કરી લીધી અને એમને જેલના હવાલે કરી દીધા. બીજી તરફ મિત્તલના પપ્પા ફરી પોતાની દીકરીની આવી હાલત જોઈને શબ્દોમાં વર્ણવી ન શકાય એવી રીતે રડવા લાગ્યા. એમને બસ એ જ અફસોસ થતો હતો કે કદાચ એ દિવસે એણે એના જમાઈની વાત ન સાંભળી હોત તો આજે એની દીકરી જીવતી હોત. કદાચ આ બધાથી કંટાળીને એની દીકરી એના ઘરે પાછી આવવા માંગતી હતી, પણ ખોટા સાસરિયાની જવાબદારી સમજવામાં એને પોતાની લાડકવાઈને ખોઈ દીધી હતી. પણ એના પપ્પાએ પૂરી મહેનત કરી કે એની દીકરી સાથે આવું કરનાર લોકોને એ સજા અપડાવડાવે અને કોર્ટ દ્વારા એવો ચુકાદો આપવામાં આવ્યો જેથી વિકાસ અને એના આખા પરિવારને જેલની સજા ભોગવવી પડી. મિત્રો, આજની આ ઘટના પરથી આપણને ઘણું બધું શીખવા મળ્યું જે આપણે આપણા જીવનમાં અમલવારી કરી શકીએ. મિત્તલ જેવી અનેક છોકરીઓ જે આવી પરિસ્થિતિમાં અત્યારે જીવે છે, કદાચ એણે એવું ન વિચાર્યું હોત કે એના પપ્પાને દુઃખ પહોંચશે તો આજે એ જીવતી હોત. કારણ કે આજકાલ પ્રેમ લગ્ન કરીને જતી દીકરીઓ માટે એના મા બાપ હંમેશા માટે એના ઘરના દરવાજા બંધ કરી દેતા હોય છે. પણ બધા જ મા બાપને એટલું કહેવા માંગીશ કે તમારા બાળકે જે પગલું ભર્યું છે એ કદાચ ખોટું હશે, પણ જ્યારે તકલીફમાં હોય ત્યારે એનો સાથ દેવો એ મા બાપની પહેલી ફરજ છે. અને ક્યારે પણ કોઈ દીકરીએ આવા લોકોથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવવાનો વિચાર ન કરવો જોઈએ. અને ખાસ આવા લોકો માટે જેને તમારાથી કોઈ પણ પ્રકારના લેવા દેવા નથી, જે મા બાપ એ તમને ખૂબ સંઘર્ષ કરીને મોટા કર્યા હોય, એ મા બાપ સાથે તમે કોઈ બીજા લોકોના લીધે આવું કરો છો તો તમે એમના હૃદયને પણ ઘણું દુઃખ પહોંચાડો છો. તેથી જ્યારે પણ કોઈ મૂંઝવણમાં હોય તો તમારા મા બાપ સાથે એ બાબતમાં વાતચીત કરો અને કારણ વગરની કોઈ પણ વસ્તુ સહન કરવી ન જોઈએ. તમારા સંસ્કાર ઘણા મહત્ત્વના છે, પણ સંસ્કારમાં એટલા પણ આંધળા નહીં થઈ જવું કે સામેવાળા તમારું શોષણ કરે તો પણ તમે કંઈ કહી ન શકો. અને જે લોકો આવી રીતે પોતાની વહુને હેરાન કરે છે એ લોકોએ એ વાત જરૂરથી યાદ રાખવી જોઈએ કે કોઈ પણના ઘરની દીકરીના આંખમાંથી નીકળેલા આંસુઓનો જવાબ તમારે અહીંયા રહીને ચૂકવવાનો છે. જેથી કોઈને એટલું જ દુઃખ પહોંચાડો જેટલું તમારામાં સહન કરવાની તાકાત હોય. અને સંસ્કારી દીકરીના પગલાં જ્યારે કોઈના ઘરમાં પડે તો અંધારિયામાં પણ અજવાળામાં ફેરવાઈ જાય છે. પણ આજકાલના લોકો એ દીકરીને અપનાવીને પોતાના વિચારોમાં થોડો બદલાવ પણ નથી કરી શકતા, જેના લીધે અનેક મા બાપને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. તેથી ભગવાનને પણ એક જ પ્રાર્થના છે કે દરેકના ઘરે એક દીકરી તો જરૂર આપજો, જેથી કોઈ બીજાની દીકરીને દુઃખ પહોંચાડવાની કોશિશ ન કરે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.